ડાબી સર અમારી સાથે જ છે, તો આપણે સરને સાંભળીશું. ઓવર ટુ યુ સર. હેલો, ગુડ આફ્ટરનૂન. Good afternoon, sir. અવાજ આવે છે? Yes, Ah. good afternoon, sir. ફ્રેન્ડ્સ ઇન ઓનલાઈન એજ્યુકેશન સિસ્ટમ્સ ની જે એફડીપી હતી એ બધાએ સક્સેસફુલ 3 દિવસમાં પૂરી કરી, જે બદલ બધાને ખૂબ ખૂબ અભિનંદન. આમ જોવા જઈએ તો ટેકનિકલ જે એજ્યુકેશન સિસ્ટમ છે, જે એની અંદર ઓનલાઈન ટીચિંગ, તો પહેલા પણ ઓનલાઈન ટીચિંગ થતું હતું, પરંતુ અત્યારે જે કરંટ સિનારીઓ છે કે જેની અંદર COVID-19 ની જે પરિસ્થિતિ છે કે જેની અંદર જે ઓનલાઈન ટીચિંગ છે કે જેનું ઇમ્પોર્ટન્સ ઘણું બધું વધી ગયું છે અને બધાએ ફરજિયાતપણે ઓનલાઈન ટીચિંગ કરવું પડે અને લેવું પડે એવી પરિસ્થિતિ ઊભી થઈ છે. બિફોર જે ટ્રેનિંગ હતી એના પહેલા પણ આપણે ઓનલાઈન ટીચિંગ કર્યું હશે, પરંતુ આફ્ટર ટ્રેનિંગ પછી આપણને એવું લાગે છે કે ઓનલાઈન ટીચિંગમાં ને કેવી રીતે ઇન્ટરેસ્ટિંગ બનાવવું, કેવી રીતે ઇફેક્ટિવ બનાવવું, કેવી રીતે ક્વોલિટેટિવ ટીચિંગ કરવું, જે અંગેની રસપ્રદ માહિતી આપણને ટ્રેનિંગ એક્સપર્ટ દ્વારા પૂરી પાડવામાં આવેલી હતી. તે બદલ તેઓનો પણ આભાર માનવામાં આવે છે. ટ્રેનિંગ દરમિયાન જો કે માર્ચ એન્ડિંગ અમારે ચાલુ હોવાથી હું બહુ એક્ટિવલી એને જોઈન કરી શક્યો નથી, પરંતુ જે કુરેશી સાહેબ છે એમને મેં વાત કરી તો એમને વાત કરી છે કે વિડીયો છે તે રેકોર્ડ કરી લીધા છે કે જેથી એનો અમે લોકો લાભ લઈ શકીશું. અને ટ્રેનિંગ દરમિયાન ક્યારેક ક્યારેક જોઈન કર્યું ત્યારે મને એવું લાગ્યું કે ટ્રેનિંગમાં દરમિયાન જે પાર્ટિસિપન્ટ છે એ લોકો પણ ખૂબ એક્ટિવલી પાર્ટિસિપેન્ટ થઈ અને પોતાની ક્વેરી સોલ્વ કરી રહ્યા હતા અને ચેટ બોક્સ ઉપર પોતાના ક્વેશ્ચન એરાઇઝ કરતા હતા અને આ રીતે નવી જાણવાની જે ધગસ હતી એમનામાં, તે બદલ તે લોકોને પણ ખૂબ ખૂબ અભિનંદન. અને ભવિષ્યમાં પણ આ રીતના જે પ્રોગ્રામો છે એ થતા રહે એવી મારી અભિલાષા. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ સર ફોર યોર મોટિવેશન. તમારા સપોર્ટથી જ આ રીતે ઇવેન્ટ અમે સંસ્થામાં કરી શકીએ છીએ. નાઉ આઈ રિક્વેસ્ટ ટુ હેડ ઓફ ઇલેક્ટ્રિકલ ડિપાર્ટમેન્ટ શ્રીમતી MB શાહ મેડમ કે આ પ્રોગ્રામને અનુરૂપ 2 શબ્દો કહેશે. મેડમ, ઓવર ટુ યુ. Very good afternoon to all here. Well, this will be a different type of valedictory function. During this FDP, we have discussed various aspects of online teaching. I am sure everybody has found this interesting and useful. I'll begin by congratulating our team led by AM Qureshi sir and BM Patel sir for successful completion of this FDP. I'm grateful to all the various speakers who have taken out their time and to make this program a great success. And last but not the least, I appreciate the active participation of all the participants here. So on this note, I end. Thank you very much to all. Thank you, madam. By your support, this FDP is possible. Thank you very much. Now I request to all the participants, please give some feedbacks about FDP. If there is any mistake or if any improvement is required, your feedback regarding the management, please, I request to all participants, please give your feedback. હેલો, સંભળાય છે? યસ સર, પ્લીઝ. ખૂબ જ સારી રીતે ટ્રેનિંગ ઓર્ગેનાઇઝ કરી, એના સ્પીકર્સ પણ અલગ અલગ જગ્યાથી મેં IST ટ્રેનિંગ ગોઠવેલી છે. ખૂબ જ ડિફિકલ્ટ છે કે એપ્રોપ્રિએટ વક્તાઓને ટાઈમ સ્પેર કરાવી અને ટાઈમલી એક્ઝિક્યુટ કરવું. એટલે
તો ખૂબ જ સરસ રીતે પાલનપુર પોલિટેકનિકે અને અશ્વાકે સારી રીતે હેન્ડલ કરી અને એક્ઝિક્યુટ કર્યું છે. ખાસ કરીને તો આજનું સવારનું લેક્ચર હતું એ મણિયાર સર વાળું અને બીજા બધા જ લેક્ચર ઇન્ટરેક્ટિવ હતા. અંદર મણિયાર સર નું લેક્ચર સ્પેસિફિકલી વાત કરીએ તો મેથેમેટિક્સ આખું ડિફરન્ટ રીતે જોઈ શકાય એવું વિઝન પણ મળ્યું ઇમ્પ્લિમેન્ટેશન વાઇઝ અને બધી રીતે. આજે સવારે મેડમ નું જે હતું સાયકોલોજી વાળું એ પણ લેક્ચર સરસ હતું. એનઆઈડી વાળું લેક્ચર જે હતું એનઆઈડી ના સર હતા એમનું પણ ખૂબ જ સારું હતું. પછી પેલા અદાણીના પ્રિન્સિપાલ હતા એમને પણ ખૂબ જ સરસ રીતે મેપિંગ વાળું કરાવતું. ભટ્ટ સાહેબ અને કેતન ભટ્ટ ગુજર સાહેબના લેક્ચરમાં પણ અમને મજા આવી હતી. ખૂબ ઓલમોસ્ટ બધા જ લેક્ચર વી રિયલી એન્જોયડ. ઘણા વર્ષથી આપણે કામ કરતા હોય પણ આ ટ્રેનિંગ થી થોડું ડિફરન્ટ પરસેપ્શન પણ મળે અને દરેક ટ્રેનિંગના અંદર આપણું જે પરસેપ્શન હોય એ થોડું ચેન્જ થતું જ હોય છે. ખૂબ જ મજા આવી. થેન્ક યુ અશફાક સર એન્ડ ડાભી સર, ઇલેક્ટ્રિકલ હેડ, ફોર ઓર્ગેનાઇઝિંગ વન્ડરફુલ ટ્રેનિંગ. બીજી વસ્તુ એ કહેવાની છે કે કદાચ હું એક્ઝામ રિફોર્મની ટ્રેનિંગ મારી ઈચ્છા છે કરવાની, તો અશફાક સરનો સપોર્ટ લઈશ. Sure, sir, sure. I will be there, sir. થેન્ક યુ. Thank you, Bilakhiya sir, for this wonderful feedback. સારા એક્સપર્ટ શોધવા માટે કુરેશી સાહેબે પણ લગભગ 2 મહિના પહેલાથી મહેનત કરતા હતા એટલે જ આપણને આ ખૂબ સરસ એક્સપર્ટ મળી રહ્યા છે. હજી પણ કોઈ પાર્ટિસિપન્ટ્સ પોતાના ફીડબેક આપશે તો અમને સારું લાગશે. મહેરબાની કરી આપને રિક્વેસ્ટ છે કે જો ફીડબેકમાં થોડુંક સુધારી શકાય એવું હોય, અમે કંઈ એડ કરવાનું અમારે રહી ગયું હોય, અમારી કોઈ ભૂલ રહી હોય, જે વધારે સારું થઈ શકતું હતું, આપ એવા પણ ફીડબેક આપો જેથી અમે ફ્યુચરમાં અમે કંઈક એકેડેમિક્સને સુધારવા માટે, ઇટ ઇઝ ઓલ અબાઉટ એફર્ટ્સ ટુ ઇમ્પ્રૂવ અવર એકેડેમિક્સ, નથિંગ એલ્સ. આ કોઈ ક્રેડિટ લેવા માટે કે એના માટે નથી ટ્રેનિંગ થયેલી. એક વિશ હતી, દિલથી ઈચ્છા હતી કે આપણે કંઈક સારું મેનેજ કરીએ. તો ફોર ધેટ રીઝન આ બધા એફર્ટ કરેલા છે. તો આપને રિક્વેસ્ટ છે કે જો આપણે ઇમ્પ્રૂવ કરી શકીએ એવા ફીડબેક પણ આપ આપી શકો તો આઈ વિલ એપ્રિશિએટ ઇટ. જબ્બાર સર. હા સર. હેલો, અવાજ આવે છે? અવાજ આવે છે તમારો. હા, પરફેક્ટ. સાહેબ, ઘણી બધી સારી ઇન્ટરેક્ટિવ ટ્રેનિંગ રહી છે અને ઓલ ધ સેશન, જે બધા સેશન જ્યાં છે ખરેખર નોલેજેબલ હતા, ઇન્ટરેસ્ટિંગ હતા અને ઇન્ટરેક્ટિવ હતા. ખાસ તો ઇન્ટરેક્ટિવ હતા, જેને લીધે આપણે જે ઓબ્જેક્ટિવ છે એ આપણો એચીવ થયો છે એમ કહી શકીએ છીએ. ખાસ કરીને જે સાહેબે કેતન સર ને જે આપણે એજ્યુકેશન પોલિસી સમજાવી, બહુ સ્ટેપ બાય સ્ટેપ જે રીતે એમને સમજાવી, બહુ વ્યવસ્થિત અને સારી રીતે એમને સમજાવી હતી. અને બીજું આપણે શ્યામ સર હતા, શ્યામ ચાવડા સર, એમણે આપણને કઈ રીતનું સમજાવ્યું કે બોરિંગ અને ઇન્ટરેક્ટિવ લેક્ચર બે રીતના થાય, તો બોરિંગ પણ થઈ શકે અને ઇન્ટરેક્ટિવ પણ થઈ શકે છે. તો ઇન્ટરેક્ટિવ કઈ રીતનું બતાવવું એ શ્યામ સરે બહુ વ્યવસ્થિત સારા એક્ઝામ્પલ આપીને જે સમજાવ્યું છે, ખરેખર એ એપ્રિશિએબલ કહેવામાં આવે છે. બહુ એપ્રિશિએબલ, હાઈલી એપ્રિશિએબલ છે. પછી મિહિર સરે જે એનઆઈડી ના ફેકલ્ટી હતા, ખાસ કરીને ઇન્ટરડિસિપ્લિનરી લર્નિંગ, જે આપણે અવેર નથી પણ એ કઈ રીતનું કરવું આપણે, એનું પણ ખાસ આપણને સારું એવું એમણે નોલેજ આપ્યું છે. પછી ધવલ પુજારા સાહેબ, આઈ થિંક હાર્ટ ટચિંગ જેમનું આપણે કહી શકીએ, હાર્ટ ટચિંગ મોટિવેશનલ જેમનું પ્રેઝન્ટેશન કહી શકીએ, કે એમને એમની રિયલ લાઈફ સ્ટોરી કઈ અને જોયું કે કઈ રીતનું આપણે સ્ટુડન્ટ સાથે ઇન્ટરેક્શન કરી અને મોરલ વેલ્યુ, એથિક્સ ને એ બધું સમજાવ્યું. એ ખરેખર આઈ એમ વેરી થેન્કફુલ ફ્રોમ બોટમ ઓફ માય હાર્ટ પુજારા સરને ખાસ. અને
VM પટેલ સાહેબ પણ હતા કે જેણે ખાસ પ્રોબ્લેમ બેઝ એજ્યુકેશન નું જે આપણને સમજાયું કે ક્વોલિટી આપણે સ્ટુડન્ટમાં કઈ રીતે અચીવ કરી શકીએ. કેમ કે ક્વોલિટી જે રીતે વાત થઈ કે ડિસ્કશન કે ટેન્જીબલ છે કે ઇનટેન્જીબલ, બરાબર. સમથિંગ વી કેન નોટ મેજર, ઘણી વસ્તુ આપણે મેજર નથી કરી શકતા, જોઈ નથી શકતા, ફીલ કરી શકીએ છીએ આપણે, બરાબર. તો ક્વોલિટી ઓફ એજ્યુકેશન ને આપણે જ્યારે માર્કશીટમાં અથવા આઈડેન્ટિટી માર્ક્સમાં કઈ રીતનું કરવું હોય, ખરેખર VM પટેલ સરે ખરેખર વ્યવસ્થિત સારી રીતે આપણને સમજાવ્યું. એ પણ ખરેખર ખાસ ફાયદાકારક છે આપણને. અને ભટ્ટ સાહેબે જે LMS નું સમજાવ્યું, લર્નિંગ મોડલ્સ નું, અને એમને 2-3 સારા એવા એક્ઝામ્પલ આપ્યા. પછી સિમ્યુલેશન નું, મેથેમેટિકલ મોડેલ્સ નું ને જે કર્યું, ઓનલાઈન ટૂલ્સ કઈ રીતના યુઝ કરવા, એ પણ ખરેખર યુઝફુલ છે આપણને. પછી આપણે જેસી પટેલ સાહેબે જે આપણને વિડીયો લેક્ચર કઈ રીતના બનાવવા, કાઇન માસ્ટર નો યુઝ કરવો, ફીફા ક્લિપ્સ, એનિમેશન કઈ રીતના બનાવવા, એ બધું સમજાવ્યું હોય, ખરેખર બેનિફિટ્સ કરે છે આપણને. એ પણ અને નીટરના ફેકલ્ટી ગુપ્તા સર, જેને તો બધા ઓળખતા હશે આપણે બધા. ખરેખર એથિક્સ કોને કહેવાય, અને એમાં પણ ખાસ જે ડિફરન્સ આપણને સમજાયો છે કે ભાઈ ગુરુ, આપણે ટીચર જનરલી આપણને કહીએ છીએ કે આપણે ટીચ કરીએ છીએ, કંઈક સમજાવીએ છીએ, અને ગુરુ અને ટીચરમાં જે ડિફરન્સ એને જે સમજાયો કે ટીચર તો ખાલી સમજાવે છે, ટ્રાન્સફર નોલેજ કરે, પણ જે ગુરુ છે એ નોલેજ તો ખાલી ટ્રાન્સફર નથી કરતો, એ પણ પર્સનાલિટીને ટ્રાન્સફર કરે. એટલે પર્સનાલિટીને ચેન્જ જે કરી નાખે છે કે હ્યુમન બિહેવિયર્સને જે આખો ચેન્જ કરી દે, જેને ગુરુની જે ડેફિનેશન આપી ખરેખર એપ્રિશિએબલ છે. ગુપ્તા સર માટે ખાસ એથિક્સ પણ સમજાવ્યા. અને બીજી વસ્તુ જે આપણને મોટિવેટ કરે પ્રોફેશનલ લાઈફ માટે, કે પ્રોફેશનલ કોને કહેવામાં આવે, વોટ ઇઝ ડિફરન્સ બિટવીન પ્રોફેશનલ એન્ડ ટેકનિશિયન ઓર અધર પીપલ, એને ખાસ આપણે જે ડિફરન્સ સમજાવ્યો છે કે આપણે કઈ રીતનું રિસર્ચ કરવું, કે કંઈક નવા પ્રોજેક્ટ કરવા, કે કંઈક નવું શીખતા રહેવું, જેના માટે આપણને મોટિવેટ કર્યા. એ વસ્તુ પણ ખાસ ઉપયોગી થયું છે. એથિક્સ વાળું પણ ઘણું બધું ઉપયોગી છે. લાસ્ટમાં થર્સડે મનિયાર સરે જે મેથેમેટિકલ મોડેલિંગ, the different way of presenting the mathematics in the graphics and animation, જેમણે બતાવ્યું. મેથ્સમાં તો આપણને ખબર હોય કે મોસ્ટલી એન્જિનિયરિંગ મેથ્સમાં તો સ્ટુડન્ટને ડાઉટ જ રહેવાનો હોય છે, વધારે ડાઉટ જ રહેતો હોય છે. પણ સરે જે રીતે પ્રેઝન્ટેશન કર્યું અને સિમ્યુલેશન, મેથ્સલેબ અને બધું સમજાવ્યું, જેને લીધે આપણના કન્સેપ્ટ છે એ ક્લિયર થઈ જાય છે. એ પણ વસ્તુ ઘણું ફાયદાકારક થયું છે. અને લાસ્ટમાં જે મેડમે જે કીધું સાયકોલોજીનું, અને સ્ટુડન્ટની સાયકોલોજી કેવી હોય છે, તો આપણને ખ્યાલ છે કે લોકડાઉનમાં બધા માટે, આપણા માટે નવું હતું આ વસ્તુ. પેલો તો ગેઝેટ્સ નો પણ પ્રોબ્લેમ હતો, નેટ કનેક્ટિવિટી ઇસ્યુ હતા, બરાબર. એ ઇસ્યુ હવે રહ્યા નથી, આઈ થિંક બધા પાસે ગેઝેટ છે. બીજો જે પ્રોબ્લેમ થયો કે સ્ટુડન્ટ સાયકોલોજી, પેલા ખ્યાલ નહોતી, હવે ખ્યાલ આવી ગઈ છે આપણને સ્ટુડન્ટ સાયકોલોજી શું છે. બહાના કહીએ કે વોટેવર જે ટેન્ડન્સી છે એનું પણ ખાસ. એટલે સાયકોલોજી સમજાણી તો હવે ઇફેક્ટિવ ટીચિંગમાં હવે વધારે સારું આપણે ટીચિંગ કરી શકશું. સાથે વસીમ કુરેશી સરે પણ સારું એવું ફ્લિપ ક્લાસીસ નું જે નોલેજ આપ્યું, ટાઈમ શેડ્યુલિંગ કઈ રીતનું કરવાનું, કઈ રીતનું પ્રિપેર કરવાનું, અને ખાસ તો એને જે ટિપ્સ આપી એજ્યુકેશન માટેની કે વિડીયોઝ તમે બનાવો તો કલાક કે વધારે ના બનાવતા, 2 to 3 minutes of video. If you prepare 2 or 3 minutes video of subtopics, then student can understand it's in well manners. તો એ પણ ખાસું ઉપયોગી થયું છે. અને ખાસ એમ કુરેશી સાહેબે જે આપણે ડિફરન્ટ સોફ્ટવેર આપ્યા, અને પીપીટીસ માંથી વિડીયો લેક્ચર કઈ રીતનું કરવાનું, 2 વિડીયો કમ્પેર કરીને જે ડ્રોબેક્સ છે પ્રીવિયસ વિડીયોનો, એ કઈ રીતનું આપણે
ઓવરકમ કરીને બેટર ક્વોલિટી વાળો વિડીયો કઈ રીતનો પ્રેઝન્ટ કરી શકીએ એનું પણ એમને સમજાવ્યું. એમાં માટે પણ એમનો ખાસ આભારું છું એમનો. અને લાસ્ટમાં એમણે કીધું કે ભાઈ મોડ્યુલ્સ ડેવલપ કરવા જોઈએ આપણે લોકોને. એ દરેકની આપણે એઝ અ પ્રોફેશનલ ગ્રોથ માટે અને પર્સનલ ગ્રોથ માટે પણ જરૂરી છે. તો દરેકે એ વસ્તુ પર વધારે ધ્યાન આપવું જોઈએ અને હું પર્ટિક્યુલર મારા માટે પણ થોડુંક આમાં કરી રહ્યો છું અને આગળ કરીશું એનું. ઓકે. અને લાસ્ટમાં તો આજે મેડમનું તો વાત થઈ ગઈ. એસટી મહેતા સાહેબે પણ ખાસ 2-3 જે વિડીયો ઇન્ટરેસ્ટિંગ વિડીયો જે શેર કર્યો હતો મેથેમેટિક્સ ને કઈ રીતે એન્ટરટેનલી તમે પ્રેઝન્ટ કરી શકો. મેથ્સ આપણે જાણીએ છીએ કે બહુ સબ્જેક્ટ છે એ થોડો બોરિંગ લાગે, પણ જે રીતે મહેતા સરે જે રીતનું આપણને સમજાવ્યું અને જે રેફરન્સ આપીને સમજાવ્યું કે કઈ રીતનું આપણે એને સારી રીતે પ્રેઝન્ટેશન કરી શકીએ. તો આ રીતનું આપણે આપણું પ્રેઝન્ટેશન પણ ઇન્ટરેસ્ટિંગ બનાવી શકીએ છીએ. ઓકે, થેન્ક યુ સર. થેન્ક યુ કુરેશી સાહેબ. પ્રીતિ વ્યાસ મેડમ પણ કંઈક કહેવા માંગે છે. મેડમ પ્લીઝ, પ્રીતિ વ્યાસ મેડમ. Yes, sir. I am Preeti Vyas from GP Rajkot. Completely do agree with Jabbar Qureshi, sir. The training was absolutely superb. Genuinely enjoyed each and every session. The content was really informative. And in today's need, we can say we are all going through this hands-on with online teaching. The sessions were very incredibly useful to us. Lastly, I'll conclude that I would like to congratulate team GP Palanpur for this wonderful job, and I appreciate especially the Qureshi sir's efforts. Thank you, sir. થેન્ક યુ મેડમ. રચના પટેલ મેડમ પણ કંઈક કહેવા માંગે છે. રચના મેડમ. Hi, sir. Good afternoon to all. I am Rachna Patel from LD College of Engineering. Before giving my feedback, first of all, I would like to wish congratulations to Professor Asfaq Qureshi and whole team of GP Palanpur to organize such, because we know that so much efforts is required to take a follow-up and to organize such type of event. So for that, very much congratulations. Other thing, the course and or we can say FDP is brilliant, very much brilliant in all the sense. All the experts are too good, and whatever discussion we have made with different domain like challenges and opportunities in online education, then policy, student evolution, counseling, ethics, flip classroom, other important tools, student psychology, that all are very much concerned with the real problem that we are facing nowadays, and these are like the solution of that problem. Other thing, this all discussion really helped me to manage my whatever difficulty I'm facing for the online teaching. So ક્યાંક મને એ help કરશે એને solve out કરવા માટે, and also surely it helped me to develop my skill to make my online classes more effective. Once again, thank you so much. થેન્ક યુ મેડમ. વિલિયમ કોશી સર પણ કંઈક કહેવા માંગે છે. તો વિલિયમ કોશી સર. Hello. Yes. Good evening, Principal Sir, all the organizing faculty members of Electrical Department, and all dear participants. As already the feedbacks are given regarding all the sessions that were taken, I am not going particularly in detail about the insights about different sessions and the topics, because જેટલા પણ topics, જેટલા પણ experts લીધા હતા, that almost all of them did very good justice to the title that was given, and the sessions were really very much interactive. આવા ટાઈમ્સની અંદર એક એવો ટોપિક કે which is not specifically technical, a non-technical topic and most apt to the current situation where online education is taking over, is really commendable. Second particular positive point that I found regarding this FDP was the flow of the sessions that we had.
starting from the new education policy till today's session on the future of online education, the flow was so smooth and the transition was so apt કે આપણને કોઈ જગ્યાએ કોઈ બ્રેકેજ કે કોઈ લિંક મિસિંગ હોય એવું લાગતું જ નહોતું. All the topics were so systematically arranged and the experts did very good justice to all the topics that they had taken. Also, with very good cooperation by the faculties, especially Qureshi sir and Brijesh sir, in coordinating the things and providing us all the information, as well as whenever we had some issues or might be to solve all those things. As Qureshi sir mentioned once or twice that for everything we need some improvement points or might be some feedbacks. So just one or two things that I felt that might be useful to our organizers when they are going for such a beautiful conference once again, so that they can might be scale up to the next level. is એક મને એવું લાગ્યું કે જે મેં ઓલરેડી એકવાર રિક્વેસ્ટ કરેલું હતું that if the feedback and this PPTs of the sessions could be provided, it would be much more helpful to the participants. And second thing, the timetable was so beautifully designed. The sessions were given to all the participants in advance, even before this FDP had started. Sessions ni there might be different faculties, different participants could not join because of some other commitments. But if the sessions can be started exactly on the given time, it would give a much better impact. Exact time start the and might be if we end slightly early, it's okay. But if we can start the sessions exactly on the prescribed time, it would have a very good impact. So apart from these points which can be improved, there on the FDP, I would say was really flawless. કોઈ particular issues કે કાંઈ complaints વગર મને લાગે છે બધાય faculty participants એ બહુ સારી રીતના attend કર્યું. And I really would like to congratulate the team led by Qureshi sir as well as Brijesh sir for conducting such a beautiful FDP in such a short span of time. Thank you very much, sir. Thank you, sir, for your inputs. Now I request to Baki sir. Baki sir, can you hear me? Hello. Yeah, we Yes, are sir. audible. Yes, sir. Okay, thank you. Perfect. Yeah. FDP in a feedback point of view, as such, a number of participants has given their views, and definitely there are a number of pluses. I don't find any minuses in this FDP arrangement. So I congratulate all the GP Palanpur team for arranging such a nice online training. And even though this was my first online training, and I definitely enjoy each and every sessions from the Dr. Ketan Bajbudar sir, Gupta sir, Pujara sir, VM Patel sir, Manya sir, Qureshi sir, Nita madam, Mehta sir, Shivi Bhatt sir. And even though at the day of Sunday when the FDP schedule was published, that time I found that all the experts are very high, competent enough. So at that time also I make it plan that I should not miss any of the faculty speakers lecture. And even though I got 2-3 comments from here, my colleagues also, કે બાકી ક્યાં છે તું દેખાતો નથી. And I was so busy in this all the sessions of training, and just by watching the schedule of which speakers are coming in this training, by that onwards, I met up that the schedule for the coming 5 days will be so tight, and definitely it was for me. And definitely the participant and the speakers arranged by GP Palanpur team is definitely extraordinary, and all the speakers are PhD holders. And even though two of the faculty members who are from GP Palanpur also got the PhD degree by some of the speakers also, and they are so competent enough. And they have also GP Patel and Qureshi also very nicely showed that presentation. So it was definitely equivalent to PhD category, and there is no question about these speakers. All of them were so experienced. So we definitely got it a lot from this training, and hope in the future also we'll get the chance from such
type of training, and also I also thankful to CT. So I got selection for this training also. Otherwise, number of faculty members have applied for this, and luckily we got the chance to attend this training. So in that way, I also feel proud for this. And lastly, once again, I give heartily congratulations to all the team members for wonderful arrangement of this FDP. થેન્ક યુ બાકી સર. હવે બાકી સર પછી કોઈ બાકી લાગતું નથી. તો હવે આપણે આપણા સેશનના છેલ્લે આભાર વિધિ માટે હું આપણે એફડીપીના કોઓર્ડિનેટર AM કુરેશી સાહેબ કે જેમને થકી આ એફડીપી થઈ શકી છે, કે જેઓએ ગુજકોસ્ટમાંથી છીનવીને એફડીપી લાયા, પ્લસ ડીટીમાં પણ ઓનલાઈન પોર્ટલ ઉપર માટે ઘણા બધા પ્રયત્ન કર્યા. તો એવા કુરેશી સાહેબ કે જેમના થકી આ એફડીપી થઈ શકી છે. કુરેશી સાહેબ, ઓવર ટુ યુ. નમસ્તે મિત્રો. હું માતૃભાષા ઉપયોગ કરીશ કારણ કે આપણે છૂટા પડી રહ્યા છે. દિલથી વાત કરીશ. હું સાચી રીતે કહું તો જ્યારે અમારી પ્રિન્સિપલ ઓફિસમાંથી વાત આવી કે તમારે એફડીપી અરેન્જ કરવાની છે, તો એ સમયે આ એફડીપી મેં પ્લાન કરી હતી 2016માં. 2016માં મેં એફડીપી પ્લાન કરી હતી, બટ સમહાઉ એ ટાઈમે અમે નવા હતા. circumstances were not allowing me to manage such FDP. તો અમે શીખ્યા ધીરે ધીરે, અને સડનલી એનબીએના પ્રેશરના લીધે ઉપરથી થોડું કીધું કે તમે એફડીપી અરેન્જ કરો, તો અમે ઓપોર્ચ્યુનિટી તક ઝડપી લીધી. અને એક્સપર્ટને બધા હું પહેલાંથી ઓબ્ઝર્વ કરું છું કે મને જે ટીચર ગમે તો એને હું લાઈફ ટાઈમ યાદ રાખું છું. મને સ્કૂલમાં ભણાવ્યા હોય તો એ પણ મારા જિંદગીભર મારા શિક્ષક છે. તો એવા શિક્ષકો માટે હું એક વસ્તુ કહીશ કે મારા દિલથી જોડાયેલા છે, અને મેં એવા જ શિક્ષકોને, એવા ટીચર્સને જ ઇન્વાઇટ કરવાનો પ્રયત્ન કર્યો હતો કે જે લોકો ખરેખર ટીચર હોય. અમુક ટીચર્સ ન પણ આવી શક્યા એમના મેડિકલ ઇશ્યુઝના લીધે, અને ફેમિલી ઇશ્યુઝના લીધે, અને અધર એડમિનિસ્ટ્રેટિવ ઇશ્યુઝના લીધે. બટ આઈ હેવ ટ્રાઈડ માય લેવલ બેસ્ટ. અને વન મોર થિંગ આઈ વોન્ટ ટુ એડ દેટ આઈ એમ થેન્કફુલ ટુ ડૉક્ટર બ્રિજેશ પટેલ. અમે એમને ડૉક્ટર કહીએ છીએ. ડૉક્ટર નથી, બટ અમારા માટે ડૉક્ટર જેવા જ છે. કારણ કે પહેલા ઝટકે મેં મારા એચઓડીને કીધું, મેડમ આઈ વિલ બી ધ કોર્ડિનેટર એન્ડ બ્રિજેશ સર વિલ બી ધ કોર્ડિનેટર. વી બોથ વિલ કોર્ડિનેટ ધ ઇવેન્ટ. બિકોઝ તમે નહીં માનો, આ પૂરા વીકમાં 3 દિવસ હી વોઝ એન્ગેજડ, અને હી વોઝ એન્ગેજડ વિથ 2 એક્ટિવિટીઝ. એક સાથે બૂટ કેમ્પ પણ કરી રહ્યા હતા, અને અહીંયા પણ એફટીપીમાં કોન્ટ્રીબ્યુટ કરી રહ્યા હતા. અને તમે જાણો છો પાર્ટિસિપન્ટ્સની ફી એક્સેપ્ટ કરવામાં, હિસાબમાં, અધર સર્ટિફિકેશનની પ્રોસેસમાં BM પટેલ સર મારી સાથે ખભે ખભા મિલાવીને કામ કર્યું છે, અને મને ખૂબ જ સપોર્ટ કર્યો છે. સો એમનો પણ હું ખૂબ આભાર માનું છું, અને એમના કોન્ટ્રીબ્યુશન વગર આ ટ્રેનિંગ શક્ય નથી. તો આઈ એમ સ્ટાર્ટિંગ માય વોટ ઓફ થેન્ક્સ. હું સૌપ્રથમ અમે અશફાક કુરેશી અને બ્રિજેશ પટેલ આ ઇવેન્ટના કોર્ડિનેટર તરીકે સૌપ્રથમ અમારા ઈશ્વર અલ્લાહ અને ગુજકોસ્ટનો આભાર માનીએ છીએ. અમારા ઈશ્વર અલ્લાહ ભગવાન, જે તમે કહો, સૌથી પહેલાં એનો આભાર માનીએ છીએ કે જેના વગર આ ટ્રેનિંગ શક્ય નથી. ટ્રેનિંગનો ઈરાદો માત્ર એક સારી ઇવેન્ટ કન્ડક્ટ કરવાનો હતો, જેનાથી કંઈક સારી વસ્તુ સ્પ્રેડ થાય. એના પછી સેકન્ડ અમે આભાર માનીએ છીએ ગુજકોસ્ટનો, કારણ કે ગુજકોસ્ટમાં જ્યારે પણ આપણે કોલ કરીએ ખૂબ જ પોઝિટિવ રિસ્પોન્સ મળે છે. અને એ પોઝિટિવ રિસ્પોન્સ એ લોકો એટલું સરસ ગાઈડ કરે છે આપણને કે તમારે કોઈ ઓળખાણની જરૂર નથી. ગુજકોસ્ટનું જે ઓફિસ એટમોસ્ફિયર છે, જે ઓફિસ વર્ક કલ્ચર છે, એના માટે યુ નીડ નો આઈડેન્ટિફિકેશન. તમારે માત્ર કહેવાનું કે આ સંસ્થામાંથી બોલું છું. દે આર આન્સરિંગ ક્વાઇટ નાઇસલી. તમે કોઈ પણ વ્યક્તિ એને અપ્રોચ કરી શકો છો. તો હું આભાર માનું છું ગુજકોસ્ટનો. ત્યારબાદ હું આભાર માનું છું અમારા આચાર્યશ્રી સંસ્થાના ડાભી સાહેબ. ડાભી સાહેબે ખૂબ જ અમને છૂટા હાથ આપ્યા. સૌથી મહત્ત્વની વસ્તુ છે, સરકારી સંસ્થામાં આવા કામ કરવા માટે છૂટા હાથ લેવા જરૂરી હોય છે, લોકો હિંમત નથી કરતા. તો ડાભી સાહેબને નો ખૂબ આભાર માનું છું, જેમણે અમારા પર વિશ્વાસ કર્યો, અમને છૂટા હાથ આપ્યા. તો જે માટે અમે આખી એફડીપીને સાથે મળીને હું અને BM સર એક્ઝિક્યુટ કરી શક્યા. અમારા ખાતાના વડા માધવી શાહ મેડમનું સંપૂર્ણ માર્ગદર્શન માટે હું એમનો ખૂબ જ આભારી છું. અમે સમગ્ર વીક દરમિયાન માધવી મેડમે
અમને કોઈ જ તકલીફ પડવા નથી દીધી. કોઈ અમને અમારું ટાઈમ ટેબલ, લેબ, લેક્ચર્સ બધું ઓટોમેટિકલી સેટ થઈ ગયું. અને ક્યારેક પણ તમને કોઈ જરૂર છે, તકલીફ છે, સાથે આવીને અમારા ખાતાના વડાએ અમારું ધ્યાન રાખ્યું છે. તો માધવી મેડમનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. અમારા ઓર્ગેનાઇઝિંગ કમિટીમાં માધવી મેડમ હતા, આઈડી ચૌધરી સાહેબ અને AR પટેલ સર, અશોક પટેલ સર, એ ત્રણેયનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. અશોક પટેલ સરના એફર્ટ્સનો હું સ્પેશિયલ આભાર માનું છું. સ્પેશિયલ થેન્ક્સ ટુ અશોક પટેલ સર, કારણ કે એમણે ખૂબ જ અમને મોટિવેટ કર્યા. જરૂર પડે વચ્ચે ઘણીવાર સપોર્ટ પણ કર્યો છે. તો અશોક પટેલ સરનો ખૂબ આભાર માનું છું અને હોલ ઓર્ગેનાઇઝિંગ કમિટી. ત્યારબાદ હું આભાર માનીશ અમારા ડિપાર્ટમેન્ટના તમામ ફેકલ્ટી મેમ્બર્સ, તેજપાલ પુરોહિત સર, પ્રશાંત ભાવસા સર, અંકિત ગજ્જર સર, RP ચાવડા સર, રોહિત પ્રજાપતિ સર, મહેશ પટેલ સર, SS ચૌધરી સર, આ તમામે અમને સંપૂર્ણ વીક દરમિયાન એટલું સપોર્ટ અને મોટિવેશન, અને જ્યારે પ્લાનિંગ કરતા હતા તો જરાક પણ કામ અમારી તરફ આવવા નતા દેતા, કારણ કે આપણે જાણીએ છીએ ઓફિસમાં ઘણા બધા કામ આવે છે. તો એ લોકોએ અમને ગેરહાજર ગણીને અમે જ્યારે કામ કરતા હોઈએ ત્યારે તમે કરો, અમે કરી લેશું. તો એમણે જે આ આખી ટીમને, અમારા ઇલેક્ટ્રિકલના દરેકે દરેક સ્ટાફે અમને જે સપોર્ટ કરીએ છીએ, દરેકે દરેક સ્ટાફનું અમે હૃદયપૂર્વક આભાર માનીએ છીએ. સ્પેશિયલ થેન્ક્સ ટુ ગવર્મેન્ટ પોલિટેકનિક પાલનપુરમાંથી SP જોશિયારા સરનું થેન્ક્સ કહું છું, કારણ કે SP જોશિયારા સરે તમામ ઓફિસ પ્રોસિજરમાં મેલ મોકલવામાં, એક્સપર્ટ્સને જ્યારે કોન્ટેક્ટ કરવો હોય તો SP જોશિયારા સરે પ્રિન્સિપલ મેલ હેન્ડલ કરે છે. અને ઘણી બધી વખતે રાતે 8 વાગે, 9 વાગે, 10 વાગે, સવારે 8 વાગે SP જોશિયારા સરે અમને સપોર્ટ કર્યો છે. તો SP જોશિયારા સરનો હું સ્પેશિયલ આભાર માનું છું. ત્યારબાદ તમામ સેશન એક્સપર્ટ જે આપણા બધાના ગુરુજનો છે, જેમણે ઘણા સરસ રીતે આપણને ઘણું બધું શેર કર્યું, એક્સપિરિયન્સ આપણી જોડે શેર કર્યું, જેની કોઈ કિંમત ચૂકવી ના શકાય, જે અમૂલ્ય છે આપણા માટે. તો આપણે એ તમામ એક્સપર્ટનો હૃદયપૂર્વક આભાર માનીએ છીએ. અને ત્યારબાદ સૌથી લાસ્ટમાં, જેના વગર ટ્રેનિંગ શક્ય ન હતી, એમ તો પાર્ટિસિપન્ટ માટે લગભગ 150થી ઉપર એપ્લિકેશન્સ આવી હશે TNA પોર્ટલમાં, DTEના સરકારી પોર્ટલમાં, પણ જે 40 પાર્ટિસિપન્ટ આવ્યા, તો એ પાર્ટિસિપન્ટનું કોન્ટ્રીબ્યુશન, જે પાર્ટિસિપેશન હતું, એ ખૂબ જ, આઈ વોઝ ઓબ્ઝર્વિંગ કે સરકારી સિસ્ટમમાં પણ માણસો રિયલી દે આર ટેકિંગ ઇન્ટરેસ્ટ. તો અમુક નામ લઈશ, એટલે નામ ન લઉં તો એવું ના સમજો કે મારું નામ નથી લીધું, બટ અમુક નામ સ્પેશિયલી હું લેવા માંગીશ. બર્મન સર, આદિલ બિલખિયા સર, પ્રીતિ વ્યાસ મેડમ, મૌલિક પંડ્યા સર, ઉર્મી જોશી મેડમ, ડૉક્ટર AD પટેલ સર, નીલમ પંચાલ મેડમ, મલાન સર, વિલિયમ કોશી સર, ઝાલા સર, RJ પટેલ સર, RJ પટેલ, રચના મેડમ, જબ્બાર કુરેશી સર, MD પરમાર સર. તો આ સર્વેનો હું ખૂબ ખૂબ આભારી છું, કારણ કે તમારા લીધે ટ્રેનિંગ શક્ય બની છે. તમે લોકો એક્સપર્ટને જે પ્રશ્નો પૂછતા હતા, જે તમે આન્સર આપતા હતા, એના લીધે દે વેર હેપી. એક્સપર્ટને વન સાઇડ કમ્યુનિકેશન ક્યારેય નથી ગમતું. તો તમારા લીધે, બધા જ પાર્ટિસિપન્ટના લીધે આ ઇવેન્ટ એટલી સક્સેસફુલ બની છે. અને આ સાથે હું આ સેશનનું સમાપન કરું છું. મેં તમને વસ્તુ કીધી હતી, એ આ સાથે એડ કરું. એક ટાસ્ક કીધું છું. હવે મારો અવાજ આવે છે ક્લિયર? એક ટાસ્કની વાત કરી હતી. હા સાહેબ. યસ સર. તો એકચ્યુઅલી ટાસ્ક એ છે કે આપણે બધા ફેકલ્ટી છે, મેં તમને પહેલાથી કીધું છું, વી ઓલ આર બ્રાહ્મીણ બાય કર્મા. તો આપણે બધા ફેકલ્ટી છે, ફેકલ્ટી મેમ્બર્સ છે. તો હું એક ફીડબેક ફોર્મ શેર કરી રહ્યો છું. એમાં અમુક પ્રશ્નો છે, તમે એના ઓનેસ્ટલી આન્સર આપજો. અને એ આન્સર આપતી વખતે એક લાસ્ટમાં મેં 2-3 ક્વેશ્ચન પૂછ્યા છે. એ ક્વેશ્ચનનો તમે સાચા હૃદયથી આન્સર આપજો. અમુક એક ક્વેશ્ચન હું તમારી જોડે શેર કરું છું, જેના પર મારું ખૂબ જ ફોકસ છે કે તમે આ એજ્યુકેશન સિસ્ટમને ઇમ્પ્રૂવ કરવા માટે શું કોન્ટ્રીબ્યુટ કરવા માંગો છો. તમારા વ્યૂ અથવા તમારું જે વિશ છે, તમારું જે પ્રોમિસ છે, અમારી જોડે શેર કરો. તો એ પ્રોમિસ છે, એ તમારું ટાસ્ક છે. એ પ્રોમિસ છે, એ તમારું ટાસ્ક છે. કોશિશ સર, આઈ પ્લીઝ યુ મ્યુટ યોર માઇક પ્લીઝ. વિલિયમ સર. ઓકે. સો એક ટાસ્ક એ છે કે તમે, આપણે બધા ફેકલ્ટી છે અને આપણે બધાને ભગવાને ખૂબ જ સરસ તક આપી છે સમાજને કંઈક આપવાની. તો તમે કમિટમેન્ટ કરો, એક વચન આપો, અને એ વચન તમારા એક લાઇનમાં, 2 લાઇનમાં, એક ફીડબેક ફોર્મમાં લખો. એ તમારું ટાસ્ક છે. અને એ વચન હું તમને પૂછવા માટે નથી આવવાનું, તમને કોઈ પૂછવા માટે નથી આવશે, પણ તમારે જાતે તમારી હૃદયથી એ વચન તમે પાલન કરો તો એ આ ટ્રેનિંગની સફળતા છે. એના સિવાય આ ટ્રેનિંગ માટે કંઈ જ મહત્વનું નથી. તો આ સાથે હું વિરમું છું. અને આ ટ્રેનિંગ, સમગ્ર ટ્રેનિંગ દરમિયાન કંઈ પણ અમારી ટીમની, મારી કોઈ ભૂલ થઈ હોય તો એ બદલ હાથ જોડીને ક્ષમા માંગુ છું. અને આપને બધાને દિલથી હું વધુ ક્યારેક ભવિષ્યમાં આપણે ટ્રેનિંગ કરીએ, આવું મળવાનું થાય તો આપણે રૂબરૂ ટ્રેનિંગ માટે ક્યારેક મળીશું અને વધુ જ્ઞાનની આપ-લે કરીશું. આપ બધાનો ખૂબ ખૂબ ધન્યવાદ. થેન્ક યુ વેરી મચ ઓલ ઓફ યુ પીપલ. થેન્ક યુ. બાય.
બેસ્ટ ઓફ લક ટુ ઓલ ઓફ યુ. થેન્ક યુ સર. હવે હું Thank you બધા so much, sir. થેન્ક યુ બધા પાર્ટિસિપન્ટ્સ ને વિનંતી કરીશ કે આપણે ગ્રુપ ફોટો માટે બધા પોતા પોતાનો વિડિયો તમારો mic